હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર ઉકાઈ જમણા કાંઠા નહેર 7.50 કરોડના ખર્ચે વિવિધ નહેરોનું નવીનીકરણ પૂર્ણતાને આરે છે. 1000 હેક્ટર જમીનને આવરી લેતા નહેરના કામોથી 3 તાલુકાના હજારો ધરતીપુત્રોને ખેતીમાં લાભ મળશે. અંકલેશ્વર, હાસોટ, કોસંબા અને ઇલાવ ડિવિઝનમાં 5 બ્લોકના કામોમાં વિવિધ કેનાલનું નવીનીકરણ હાથ ધરાયું છે. આગામી 1 ફેબ્રુઆરીથી પાણી પુરવઠો પુનઃ કાર્યબંધ થશે. ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા ગત 21 ડિસેમ્બર 2024થી 27 જાન્યુઆરી 2025 સુધી 35 દિવસીય મેન્ટેનન્સને લઈને શટડાઉન લઈ રહ્યું છે. આ શટડાઉન દરમિયાન વિવિધ કેનાલ, માઇનોર કેનાલનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર ડિવિઝનમાં આવતા કોસંબા, હાસોટ, ઇલાવમાં 5 બ્લોકના કામોમાં વિવિધ નવી નહેરો અને જૂની નહેરોના નવીનીકરણ સાથેના કામો લેવામાં આવ્યા છે. હાસોટ ડિવિઝનમાં રોહિત માઇનોર કેનાલ 2850 મીટરના 80 લાખના ખર્ચે નવીનીકરણના પેટા સિસોદરા ખાતે 3S સબ માઇનોર કેનાલ, આસરમાં સબ માઇનોર કેનાલ, સુણેવ કલ્લા સબ માઇનોર કેનાલ, કુડાદરા સબ માઇનોર કેનાલ, વાલનેર સબ માઇનોર કેનાલ અંદાજે 2.10 કરોડના ખર્ચે પ્રીમિયર કન્સ્ટ્રક્શન દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જે 5 પૈકી 4 કેનાલનું કામ પૂર્ણ થઈ છે, તો અંતિમ કેનાલનું કામ હાલ પૂર્ણતાને આરે છે. તો આ ઉપરાંત ઇલાવ અને કોસંબા સબ ડિવિઝનના કામો પણ પૂર્ણતા તરફ છે. તો અંકલેશ્વર ડિવિઝનના કામ પૂર્ણ કરાયા છે. આગામી 28 જાન્યુઆરી પહેલાં તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવશે. જે બાદ 1 ફેબ્રુઆરીથી ઉકાઈ નહેર શરૂ થતાં જ અંકલેશ્વર, હાસોટ તાલુકાના ખેડૂતોને પાણી મળશે. સાથે જ અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહત અને અંકલેશ્વર નગરપાલિકાને પણ પાણી પુરવઠો મળશે. અહીંયા 5 કેનાલના કામ છે. તેમાંથી 4 કેનાલનું કામ પતી ગયું છે. 1 કેનાલનું કામ પ્રગતિ પર છે હમણાં, ને કામ પદ્ધતિસર રીતે ચાલી રહ્યું છે. 4 કેનાલનું કામ પતી ગયું છે. 1 કેનાલનું કામ હમણાં હાલમાં ચાલુ જ છે, ને ટેન્ડરની રકમ છે 2 કરોડ 22 લાખ રૂપિયા.